હેલો. હેલો. આપનો 2 દિવસ પહેલાનો હેલો. હેલો આપનો 2 દિવસ પહેલાનો મેસેજ છે જમીન હા. ખેતીની જમીન બાબતે. હા. બોલો શું પૂછવું છે? આપણે યુટ્યુબમાં મુકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ કશે નહીં બોલતા. બોલો હા. શું? હા. મારી જમીન ખરી ને 5 વીઘા જમીન છે મારી. તો એમાં મારો ને મારા જેટના છોકરાનો ભાગ છે. તે એમાં કેટલા વર્ષથી મારા ઘરવાળા 11 ઓફ થઈ ગયા અને મારા જેઠ 8મી સાલમાં ઓફ થઈ ગયા અને થઈ ગયા પછી એ છોકરા જોડે આટલા વર્ષોથી માંગુ છું ને પણ મારા નામે નથી કરી આપતા મને. નામે કરી આપવા જુદી વસ્તુ છે બેન, અને કબજો આપવો જુદી વસ્તુ છે. તમારા પતિનું નામ છે અંદર 7 નંબરમાં નથી? 7 12માં છે, 8માં છે. તો નામે તમારે એમ ન બોલાય કે નામે નથી કરી આપતા. નામે તો કરી આપેલું છે જયારે તમારા સસરા ગુજરી ગયા એટલે મારા નામે નથી કરી આપતા. મારા સસરા જુદું પાડવું છે એમ કયો, વિભાજન કરવું છે એમ કયો. હા, વિભાજન વિભાજન કરવા માટે તમારે 22માં મેં કરવાનો કહ્યો હતો. તે લેખિત આપ્યું પણ પછી 22મી સાલથી ટકારું નથી. લેખિત શું આપ્યું? સ્ટેમ્પ પેપર ઉપર આપ્યું? કઈ લેખિત કેવી રીતે આપ્યું? સ્ટેમ્પ પેપર થી આપ્યું? હા, એ જઈ આગળ કોર્ટમાં લખાયું વેચણી કરવાનું. કોર્ટમાં લખાવેલું છે તો એના બાપ નહીં દેવું પડે. કોર્ટમાં નહીં લખાયું હોય, નોટરી કરાવેલું હશે બારોબાર. બારોબાર નોટરી કરાવી હોય છે, કોર્ટમાં ના હોય. કોર્ટમાં આપ્યું હોય તો હુકમ કહેવાય, તો કરવું જ પડે. ક્યાં આપ્યું છે? કોર્ટની અંદર મેજિસ્ટ્રેટની હાજરીમાં આપ્યું છે કે બારોબાર આપ્યું છે? ટેબલ નાખીને બેઠા હોય એમાં ટેબલ નાખીને બેઠા હોય નોટરી કહેવાય. ના, એટલે પેલા વકીલ હોય ને, વકીલ જોડે આવી રીતે કોર્ટમાં ના કહેવાય. કોર્ટમાં ના કહેવાય, કોર્ટની બારે શેરીમાં કહેવાય. કોર્ટની બારે બેઠા હોય ને એ કોર્ટની અંદર બેઠેલા ન કહેવાય. બરોબર, મને કોઈ સાથ સહકાર નહીં સાહેબ. તમે છે ને તમારી પાસે જે લખાણ છે એ જો નોટરાઇઝ હોય ને તો તમે એક ચાન્સ લેવા પૂરતું, ખાલી ચાન્સ લેવા પૂરતું SDM સમક્ષ અરજી કરી શકો, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ, જેને આપણે પ્રાંત કહીએ છીએ. એને બહુ મોટા અધિકારો નથી પણ એ થોડુંક ધમકાવશે અને કહેશે ને સમજાવશે. આ એના માટેની યોજના છે. અને ન થાય, એનાથી ન પતે તો પછી સિવિલ કોર્ટમાં વિભાજનનો, પાર્ટીશનનો દાવો લાવવો પડે. RCS કેસ કહેવાય એને, રેગ્યુલર સિવિલ સૂટ ફોર પાર્ટીશન. તમારી ઉંમર બહુ મોટી લાગે છે એટલે કદાચ હું બોલું છું તમને ન સમજાતું એવું બને. હા, બરોબર છે સાહેબ, 72 વર્ષ મારી. હા, તો તમને ન સમજાય હું જે બોલું, એટલે જ મેં તમને કીધું કે તમારા કોઈ સગા સંબંધી, ભાઈ, પિતૃપક્ષમાંથી કોઈ હોય તો એને મોકલો એમ. પણ હવે તમારી 2 વખત મેસેજ જોયા પછી એને થયું કે લાવો ફોન કરી લો, પણ હવે ફોન કર્યા પછી જવાબ ન સમજાય તો મારી મહેનત પાણીમાં ગઈ કહેવાય. કાંઈ વાંધો નહીં, તમને સંતોષ માટે કઈ પૂછવું હોય તો પૂછી લો. પૂછવું છે? જવાબ તો દીધો, સમજણ તો પાડી બેન, પણ તમને હજી 4 વખત બોલીશ તો નહીં સમજાય. હા સાહેબ, બરોબર. મેં તમને શું કીધું કે તમારી પાસે જે લખાણ છે નોટરાઇઝ, એના આધારે SDM સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જે તમારા તાલુકામાં બેસતા હોય તેને પ્રાંત પણ કહેવાય છે, એની સમક્ષ એક અરજી કરો. એની પાસે બહુ મોટા પાવર નથી. ઈ સિંહ છે પણ ત્રાડ નાખી શકે, પંજો ન મારી શકે. પણ ઘણી વાર ત્રાડ થી ઝાડા થઈ જાય ને સામે વાળો માની જાય તો તમારે સિવિલ કોર્ટમાં ના જવું પડે. નહીતર પછી સિવિલ કોર્ટમાં રેગ્યુલર સિવિલ સૂટ વિભાજનનો દાવો લાવવો પડે. હવે સમજાણું? હવે આટલું ન સમજાણું હોય તો પછી વકીલો ફાળા કરે તો દેખીતું છે. પછી આપણે એમ કહીએ કે વકીલો લૂંટે છે ને વકીલો જાજા પૈસા લઈ લે છે. થોડી ઘણી સમજણ શક્તિ આપણે રાખવી પડે. એટલે તો આટલી બધી મહેનત કરી ખેડૂતો માટે વિડીયો બનાવીને મૂકું છું. પણ ઘણી જગ્યાએ મારું વાવેલું ઉગતું નથી, કારણ કે જેમ ખરાબાની જમીન હોય એમ ખેડૂતો સમજદાર ન હોય, એવું બની શકે. કાંઈ વાંધો નહીં, હજી બીજી વાર સમજાવ્યું, હજી ન સમજાતું હોય તો ત્રીજી વાર સમજાવું. સમજાઈ ગયું ને? હા. ભલે.